2026ના રોજ પૂરું થાય છે, એટલે કે નાણાકીય વર્ષ 2025 અને 26ના જામનગર મહાનગરપાલિકા ખાતે પ્રોપર્ટી ટેક્સમાં અત્યાર સુધીમાં ટોટલ રિકવરી થઈ છે 151.76 કરોડ રૂપિયા અને વોટર વર્ક્સના ટેક્સની રિકવરી થઈ છે 16.67 કરોડ. આ રીતે આજે જ્યારે 30મીએ સવારે એટલે લગભગ મોટામોટી 2 દિવસ બાકી છે ત્યારે આપણા આંકડા છે. હવે જો જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકોને આપના મારફતે મારે એક નિવેદન કરવાનું કે આ 31 તારીખ સુધીમાં આપ સૌ પ્રોપર્ટી ટેક્સ અને વોટર ટેક્સની ચૂકવણી કરો કે જેથી આપને વ્યાજ માફીની હાલની ચાલતી યોજના કે જે 31મી માર્ચે પૂર્ણ થાય છે તેનો આપ સૌ લાભ લો. અધરવાઇઝ પરિસ્થિતિ એવી પણ થઈ શકે કે 31મી માર્ચ પછી કોર્પોરેશનના અધિકારીઓએ વધારે તીવ્રતાથી અને વધારે શિક્ષાત્મક પગલાઓ સાથે પેનલ્ટીની વસૂલાત કરવા માટે પ્રયત્નશીલ થશે અને એમાં કોઈને કંઈ તકલીફ પડે. એના બદલે આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે 31મી માર્ચ સુધીમાં આપ રાતના 12 વાગ્યા સુધીમાં કોર્પોરેશનની બધી કચેરીઓ ચાલુ છે વોટર ટેક્સ કલેક્શન માટે અને પ્રોપર્ટી ટેક્સ કલેક્શન માટે. તો એનો લાભ લઈને આપ કરી લો કે જેથી આપની કોઈ સર્વિસીસ વગેરે કટ કરવાનો કે આપની પ્રોપર્ટીને સીલ કરવાનો કોઈ અવસર ન આવે. ચાલુ ફાઇનાન્શિયલ યર એટલે કે 25-26નું વર્ષ છે 31મી માર્ચે પૂર્ણ થાય છે, એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે. અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટર વર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે. હજુ 2 દિવસનો સમય બાકી છે. મારી સૌ નગરજનોને કે જેઓનો ટેક્સ બાકી છે, આશરે 1,90,000 કરદાતાઓનો હજુ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે. આ વ્યાજ માફીની યોજના 31મી માર્ચના રોજ પૂર્ણ થનાર છે. એ પહેલા રાત્રે 12 વાગ્યા સુધીમાં 31મી માર્ચના રોજ આપ સૌ જે કંઈ બાકી હોય ટેક્સ એ વિવિધ જે આપણા સિસ્ટમ ગોઠવેલી છે, એટલે કે મહાનગરપાલિકાની કચેરી તો છે જ, એ ઉપરાંત આપણા જેટલા સેવા કેન્દ્રો છે, નાગરિક સહાયતા કેન્દ્રો, ત્યાં આગળ અને તમામ જે બેંકો 17 બ્રાન્ચો જે બેંકોની નક્કી કરેલી છે, આ બધી જગ્યાએ આપ ટેક્સ ભરી શકો છો. એ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરવાની પણ આપ સૌને સહુલિયત છે. આ બધાનો લાભ લઈને 31મી માર્ચ સુધીમાં આપ સૌ ટેક્સ ભરી દેવા વિનંતી છે કે જેથી આપને આગળ ઉપર કોઈ અગવડનો સામનો કરવો ન પડે. ધન્યવાદ.